વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલના એક નિવેદનને લઈને પાટીદાર સમાજ અને સમાજશાસ્ત્રીઓ વચ્ચે ચર્ચા ગરમાઈ છે। કચ્છના નખત્રાણામાં યોજાયેલી એક સભામાં આરપી પટેલે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ વલણ સામે ચિંતા વ્યક્ત કરી હતી અને પાટીદાર સમાજને ઓછામાં ઓછા 3 થી 4 બાળકો પેદા કરવાની અપીલ કરી। તેમના કહેવા મુજબ સમાજનું સંખ્યાબળ ઘટવાથી ભવિષ્યમાં રાજકીય અને સામાજિક તાકાત જાળવવું અસંભવ છે। પટેલે જણાવ્યું કે જો સંખ્યાબળ ન વધારાય તો સનાતન ધર્મની તાકાત પણ નબળી પડશે। આ નિવેદનને ટેકો આપતા વિહિપના આગેવાન પ્રવીણ તોગડિયાએ પણ જૂનાગઢના એક કાર્યક્રમમાં કહ્યું કે 3 વચ્ચે હિન્દુ સચ્ચે। તેમણે ત્રીજા બાળકની સ્કૂલ ફી ભરવાનું પણ જાહેર કર્યું અને જણાવ્યું કે હિન્દુ વસ્તી ઘટે છે, વિધર્મીઓની વધે છે અને હવે લવ જેહાદ ઉપરાંત લેન્ડ જેહાદ પણ વધી રહ્યો છે। દિગ્ગજ પાટીદાર નેતાઓ અને સામાન્ય વર્ગે આ નિવેદન ઉપર મિલીજુલી પ્રતિક્રિયા આપી છે। એક તરફ સમાજના ભાવિ અસ્તિત્વની ચિંતા તો બીજી તરફ આ મોંઘવારીના યુગમાં 3 બાળકોનો ખર્ચ કોણે પોસાય। આરપી પટેલના નિવેદનને હવે સમર્થન આપવામાં આવ્યું છે। જ્યારે પ્રવીણ તોગડિયાએ આરપી પટેલના નિવેદનને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે 3 બચ્ચે અને હિન્દુ સચ્ચે। 3 બાળક પેદા કરનાર હિન્દુ વીર છે તેવું તોગડિયા દ્વારા કહેવામાં આવ્યું છે અને આરપી પટેલના નિવેદન પર હવે તોગડિયાએ સમર્થન કર્યું છે। વિધર્મીઓની વધતી વસ્તી અટકાવવું તેવું તોગડિયા દ્વારા કહેવામાં આવ્યું છે અને તેને તેવો ભાર મૂક્યો છે કે 3 બચ્ચે હિન્દુ સચ્ચે તેવું તેને આ નિવેદન આપ્યું છે। તોગડિયાએ તે પણ જણાવ્યું છે કે જરૂરિયાતમંદ પરિવારને હું મદદ કરીશ અને તેમના જે ત્રીજા પુત્ર થશે કાં તો જે પણ ત્રીજું સંતાન થશે તેનું ભરણ પોષણ તે કરશે અને સાથે સ્કૂલની ફી પણ તે ભરશે। ત્યારે આપણી સાથે એએચપીના પ્રવક્તા નીરજ વાઘેલા જોડાઈ ગયા છે। નીરજભાઈ, હિન્દુઓને 3 બાળકો, શું કહેશો? બિલકુલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે, 3 બચ્ચે હિન્દુ સચ્ચે, અને જેને 3 સંતાનો હશે આ વીર હિન્દુ કહેવાશે। એની પાછળનું કારણ એટલું છે કે 1947 ની જો જનસંખ્યાની આપણે વાત કરીએ તો 1947 માં હિન્દુઓની સંખ્યા 30 કરોડ હતી અને મુસલમાનોની સંખ્યા 3 કરોડ હતી। આજે એ જ સંખ્યા 2025 માં આપણે જોઈએ તો હિન્દુઓની સંખ્યા 114 કરોડ છે, જ્યારે મુસલમાનોની સંખ્યા 3 કરોડમાંથી 6 ગણી વધી અને 18 કરોડની થઈ ગઈ છે આ દેશની અંદર। જો હિન્દુની સંખ્યા 6 ગણી વધવી જોઈએ એટલે 30 કરોડના 180 કરોડ હિન્દુ આ દેશની અંદર હોવા જોઈતા હતા। એના સ્થાન ઉપર આજે હિન્દુઓની સંખ્યા માત્ર 114 કરોડની છે, જેની સામે મુસ્લિમોની સંખ્યા 3 કરોડની 18 કરોડની થઈ ગઈ છે। આ જનસંખ્યાનું અનિયંત્રણ અને જનસંખ્યામાં મુસલમાનોની જે જનસંખ્યા વધી રહી છે આ દેશ માટે, આ દેશના હિન્દુઓ માટે ભયંકર મોટો ખતરો છે। કારણ કે અખંડ ભારતના 23% મુસલમાનોએ પાકિસ્તાનને અલગ માંગ્યું હતું। આજે આ જનસંખ્યા લગભગ 20% 22% ની આસપાસ છે મુસલમાનોની। એટલે અલગ પાકિસ્તાન, અલગ એક ભાગલાની પણ માંગણી થઈ શકે। આ દેશમાં હિન્દુઓ સુરક્ષિત નહીં રહે અને આ દેશની રાજનીતિ મુસ્લિમ કેન્દ્રિત બની જશે। આવો ચોખ્ખો ડર અને ભય આ દેશના હિન્દુઓ પર લાગી રહ્યો છે, કેમ કે જ્યારે મુસ્લિમો બહુમતીમાં આવે છે એ વખતે એમના હાથમાં શાસન આવે છે અને એના હાથમાં શાસન આવ્યા પછી મુસ્લિમ આધારિત કાયદાઓ અને મુસ્લિમ આધારિત શાસન વ્યવસ્થા આખા દેશમાં લાગુ થશે। એ આપણે વિશ્વના અનેક દેશોના ઉદાહરણોથી જાણ્યું છે। માટે હિન્દુઓએ ઓછામાં ઓછા 3 બાળક, 3 બચ્ચે હિન્દુ સચ્ચે, આ નારો ડોક્ટર તોગડિયાજી આખા દેશમાં આપ્યો છે અને આ હિન્દુઓ નહીં કરે તો હિન્દુઓની મોટી ભૂલ હશે। આ દેશની અંદર જો સુરક્ષિત રહેવું હશે તો આ 3 બાળકો હિન્દુઓએ પેદા કરવા પડશે। કેમ કે જે વખતે કાશ્મીરની પરિસ્થિતિ 1947 માં જે વખતે કાશ્મીર એમાં 10% હિન્દુઓ હતા, 90% મુસ્લિમો હતા। આજે ત્યાં બહુમતી મુસ્લિમોના કારણે હિન્દુઓની જનસંખ્યા શૂન્ય બની ગઈ છે। તો જ્યારે પણ મુસ્લિમો બહુમતીમાં જે પણ દેશમાં આવે છે ત્યાં બાકીના ધર્મને સમાપ્ત કરી નાખે છે। માટે હિન્દુઓએ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરવા પડશે, નહીં તો આવનારા 20 થી 25 વર્ષમાં આ દેશની શાસન વ્યવસ્થા મુસ્લિમો નિર્ણાયક બની જશે। નીરજભાઈ, આજના મોંઘવારીના યુગમાં 3 બાળકોનો ખર્ચ કોને પોસાય?
બેન એમાં એવું છે કે જ્યારે સંતાન આવશે કોઈ પણ પરિવારમાં તો એ પોતાનું નસીબ લઈને આવતું હોય છે. એટલે મોંઘવારી જ્યારે મુસ્લિમો 4 બીબી અને 25 બાળકો રાખે છે ને એમનું જીવન વ્યવહાર બરાબર ચાલી રહ્યો હોય, તો હિન્દુઓને 3 બાળકો આવશે તો એનાથી એના જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે. ઉપરથી એના બાળકના નસીબના કારણે ભગવાનની કૃપાથી જે પરિસ્થિતિ હશે એના કરતા અનેક ગણી સારી પરિસ્થિતિ એ પરિવારની ત્રીજું બાળક આવવાથી થઈ જશે, આવું અમે માની રહ્યા છીએ. જી નીરજભાઈ, જોડાવા બદલ આપનો આભાર.